બોલિવૂડનો એક એવો એક્ટર જેની સાસુ પણ તેનાથી 1 વર્ષ નાની. બોલિવૂડનો એક એવો એક્ટર કે જેણે પોતાનાથી 26 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા છે. આ એક્ટર તેની ફિટનેસ અને પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહ્યો છે. ત્યારે કોણ છે આ એક્ટર? જાણો આ વિડીયોમાં તેના વિશેની ચર્ચાતી માહિતી. બોલિવૂડનો એક એવો એક્ટર કે જે પોતાની ફિટનેસ અને પોતાની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. આ એક્ટરની ઉંમર હાલ 60 વર્ષની છે અને આજે પણ તેની ફિટનેસ એવી છે કે તે 25 વર્ષના યુવાનોને પણ ટક્કર આપે છે. જ્યારે તેણે વર્ષ 2018માં પોતાની ગર્લફ્રેન્ડ અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા ત્યારે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. આ ચર્ચાનું મુખ્ય કારણ બંને વચ્ચે રહેલો 26 વર્ષનો ઉંમરનો તફાવત હતો. પોતાનાથી 26 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા અને છેલ્લા 8 વર્ષથી બંને હસીખુશીથી સાથે રહી રહ્યા છે. એક્ટર અને તેની પત્નીના સંબંધો એટલા સારા છે કે ક્યારેય પણ તેમની વચ્ચે ઉંમરનું અંતર નથી આવ્યું. અમે વાત કરી રહ્યા છીએ એક્ટર મિલિંદ સોમણ વિશે, જેણે પોતાનાથી 26 વર્ષ નાની અંકિતા કંવર સાથે 2018માં લગ્ન કર્યા હતા. બંને વચ્ચેની ઉંમર જોઈને લોકો ચોંકી ગયા હતા. જો કે આ બંનેએ પોતાના પરિવારની પરવાનગી બાદ લવ મેરેજ કર્યા હતા. અંકિતાના જણાવ્યા પ્રમાણે તેનો પતિ મિલિંદ તેની માતા કરતાં પણ 1 વર્ષ મોટો છે. તેમ છતાં તેમના સંબંધો હંમેશા ઘણા સારા રહ્યા છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન મિલિંદ સોમણે પોતે જ આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેની પત્ની અંકિતાની માતા એટલે કે તેની સાસુ તેના કરતાં ઉંમરમાં 2 વર્ષ નાની છે. મિલિંદ જ્યારે 52 વર્ષનો હતો ત્યારે તેણે 26 વર્ષની અંકિતા સાથે લગ્ન કર્યા હતા. ઉંમરના આ મોટા તફાવતને કારણે શરૂઆતમાં અંકિતાનો પરિવાર થોડો ચિંતિત હતો, પરંતુ મિલિંદની ફિટનેસ અને બંને વચ્ચેનો પ્રેમ જોઈને પરિવારે આ સંબંધ સ્વીકારી લીધો હતો. અંકિતાએ પોતાની લવ સ્ટોરી પર વાત કરતા જણાવ્યું હતું કે અમે 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. કિસ્મતને કારણે અમે સાથે મળ્યા. શરૂઆતમાં આ સંબંધને લઈને મારી માતાને સમસ્યા થઈ હતી, જો કે બાદમાં બધું ઠીક થઈ ગયું. આજે મિલિંદ અને અંકિતાના લગ્નને 8 વર્ષ થઈ ગયા છે અને બંને હસીખુશીથી એકબીજા સાથે રહે છે. ફાઇન્ડ યોર અલ્ટ્રા સાથે વાતચીત કરતા અંકિતાએ જણાવ્યું કે અમે નાઇટ ક્લબમાં મળ્યા હતા, જેથી હું કિસ્મતમાં વિશ્વાસ રાખું છું, કારણ કે અમે બંને નાઇટ ક્લબમાં નથી જતા, પરંતુ તે દિવસે મિલિંદ અને હું એક જ હોટેલમાં રોકાયા હતા. જો કે હું તેમને ત્યાં પહેલા પણ જોઈ ચૂકી હતી, પરંતુ વાત નહોતી કરી. હું કેપ્ટન વ્યોમના દિવસોથી તેમની ફેન છું, પરંતુ કોઈ સ્ટારને પબ્લિક પ્લેસમાં જઈને ડિસ્ટર્બ કરવું મને પસંદ નથી. અંકિતાએ જણાવ્યું કે તે પોતાના મિત્રો સાથે માત્ર 15 મિનિટ માટે પબમાં ગઈ હતી. તે ન તો ફોન લઈને ગઈ કે અન્ય તેની પાસે કશું ન હતું. અંકિતાએ કહ્યું કે મારા મિત્રોએ મને દબાણ કર્યું ત્યારે મેં મિલિંદને હાય કહ્યું અને એકદમથી પૂછી લીધું કે શું તમે ડાન્સ કરવા માંગશો? આ ઘણું અચાનક થયું, કારણ કે સામાન્ય રીતે ડાન્સ પણ નથી કરતા, પરંતુ તે દિવસે કર્યો. અંકિતાએ વધુમાં જણાવ્યું કે તે સમયે તેમણે મારા વિશે પૂછ્યું, મારા માતા પિતા, મારી બહેન, બધા વિશે પૂછ્યું. બાદમાં હું મારા મિત્રો પાસે પરત ગઈ. પછી મારી એક મિત્ર આવી અને કહ્યો કે મિલિંદ તને મળવા માટે શોધી રહ્યો છે. જ્યારે હું તેમને બાય કહેવા ગઈ ત્યારે તેમણે પોતાનો નંબર મને આપ્યો. અંકિતાએ એવું પણ જણાવ્યું કે તેના પરિવારને મિલિંદ સાથે ઘણી સમસ્યા હતી. પોતાના પતિ વિશે અંકિતાએ જણાવ્યું કે અમને જોઈને કોઈ ન કહી શકે કે અમારી વચ્ચે ઉંમરમાં અંતર છે. જ્યારે મારા પરિવારને મેં મારા સંબંધો વિશે જણાવ્યું ત્યારે તેઓ અમુક વસ્તુઓને લઈને ડરી ગયા હતા. માતાને ઉંમરના અંતરથી વાંધો હતો, કારણ કે તે મારી માતા કરતાં પણ 1 વર્ષ મોટો હતો, પરંતુ પિતાને કોઈ વાંધો ન હતો અને તેમણે બધું સંભાળી લીધું. સાથે જ માતાને પણ મેં કહ્યું હતું કે ડરવાની જરૂર નથી, તને પસંદ ન આવે તો કોઈ વાંધો નહીં. ત્યારે શું કહેશો આપ આ લવ સ્ટોરીને? કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.